પણ તમે ત્યાં ફરીને આવ્યા હોય, લોકોના મોઢે સાંભળ્યું હોય અથવા જે કંઈ હોય, તો સાચી માહિતી એ જ છે કે અહીં કોઈને બાધા આપવામાં ન આવતી. કે જે કોઈ આવ્યા અને એના આસ્થા હોય તો ઘરે 2 અગરબત્તી પાણી આરે દાદાના નામની કરવાની છે, અને જે કંઈ દુઃખ વ્યાધિ હોય એ અહીંયા આગળ દાદાને અરજ કરવાની, અને એ 2 અગરબત્તી લઈ ઘરનું મેન બાયણું હોય અહીંયા ઉપર જમણી આંખે લગાવી દેવાની છે. આટલું બધાને કરવાનું છે, જેને મનથી આ બાધા લેવા આવ્યા હોય એમ. સમજેજો? હા કે ના તો બોલો. કે અમારો મુખ્ય એક જ ઉદ્દેશ્ય છે કે આજ ઘણા બધા માણસો બધે જાય, તમને આ નડે છે, આ નડે છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ ગેરમાર્ગે લઈ જાય. આટલા પૈસા થશે, આ વિધિ કરવાના, આમ થશે. તો ફોન બંધ કરી દો ને, પેલા બંધ કરી દો ને. તો આપણે ગેરમાર્ગે ના જતા રહે માણસો, અંધશ્રદ્ધામાં ના જાય. કોકનું ખવડાવી દીધું છે, તમને આમ કરી નાખ્યું છે, કરવા વાળા તમારા છે, આવું બધું ક્યાં છે ને? આ કે ના તો બોલો. થાકી તો અમે છે, તમે ક્યાં થાક્યા છો? આજે જ આવ્યા છો. તો આમાં જાય. મેં તો જોયું, મારી પાસે બેઠક ચાલતી હતી, લોકોને ઉભા ઘર પડાવી દીધા કે આમાં તળિયામાં નડતર છે ને આ દિવાલ પાડી દેવી પડશે, નામ કરવું પડશે. એટલે આ અંધશ્રદ્ધામાં ના જાઓ, કારણ કે જે તે કરતો હતો નારાયણ છે, મહાદેવથી મોટું કોઈ નથી. અને દાદારિયા એ શિવનો ગણ છે. જો તમે તમારી અરજી એટલે ચીક્કી નજીકમાં દાન પેટીમાં ના નાખતા, આયાના ડગલા થાય અમને. આ કોઈ વાંચવાનું નથી. સમજાય ને કે આયા છો તો આ જગ્યામાં, આ ભૂમિકામાં બેહી જે કંઈ મનથી તમને દુઃખ વ્યાધિ તકલીફ છે એ બેઠા બેઠા દાદાને માપી દો. અને અહીંયા આયા પછી એકલી દાડે તમને એમ થાય ભોળા જ્યાં પછી અમને ફેર છે તો જ બીજી વાર આવવાનું, બાકી કોઈ ખોટા ધક્કા ખાવા નહીં. છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી અમારા 1.5 લાખથી વધુ યુવાનોને આપણે દારૂ મુક્ત કરાવ્યા છે. એટલે ઘણા એવા હોય, ઘણા એમને કે ઘણો બીજી વાર આવ્યો, અમારો ભાઈ ના થયો, તો નાય થાય ભાઈ. તારી આસ્થા ન હોય નાય થાય. 1.5 લાખ માણસ કેમ ના હોય? આ હું કોઈ જાદુ મંતર કે કઈ આપતો નથી, પણ તારા બાપે ગામના બૂસ માર્યા હોય તો તારા ભાઈ નહીં થાય. તું એનું બધું પૂરું કરવા આવ્યો છે. સમજાય ને? એટલે મનથી દાદા કહી દેવાનું, અમારે આ દુવિધામાંથી નીકળવું છે, ગેરમાર્ગે જતાયા છે, અને આજથી અમારું જીવન છે એ અમારા કુળદેવીને સાક્ષી રાખીને તને હું આપી છીએ. અને મારો ઠાકર જીવે ના લગી તમારું બાવડું ના મૂકે, આ મારો વિશ્વાસ છે. કારણ કે અઢળક માણસ હોય જાય, 10,000 થી 12,000 માણસો પ્રસાદી લે, કોઈ મુહૂર્ત તો હશે નહીં. અને ઘણી જગ્યાએ દર્શન કરવા જે આવશો, તમને દર્શન કરવાના પૈસા ચૂકવવા પડે. જોજો, મંદિર બંધ થઈ જાય પછી દર્શન કરવા તો 200 થશે, 500 થશે. અહીં તમે ગાડી પાર્કિંગમાં મૂકો ને, ત્યાંથી લઈને પ્રસાદીની 20 લો, ત્યાં લઈને જો કોઈ તમારી પાસે 10 રૂપિયા માંગે ને તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. સમજો? તો ભેગું કરવા એને નથી દોડતા, એને ભલું કરવા દોડવી છે. કશું કોઈનું જોતું નથી, પણ માણા આવે ને એટલે કાંડો પૂર થઈ જાય, રોવા માંડે. અમે બહુ દુઃખી છીએ, તમને ખબર નથી અમારી હાલત શું છે. પણ અમે તો કોઈ કર્યા નથી દુઃખી. આટલો સમય જગતમાં બેઠ્યો તો તને મહિનો વિશ્વાસ નહીં આવે દાદા ઉપર? તમે અહીં આવ્યા છો, તમારું આત્મબળ વાપરો. હું કરું છું એ તમે કરી શકશો. દાદા બધાનો સાંભળે છે. જો આપણી નાની ચોખ્ખી કરતો ને તો કાલથી સારા માર્ગે જીવવું છે, સત્કાર્યો કરો. કારણ કે ઘણા એ ફરિયાદો કરે કે મને ભગવાને કઈ ન આપ્યું. આ શરીરમાં એક કિડની જતી રહે, એક લીવર જતું રહે, એટલે કેટલી કિંમત થાય એ જોજો. બહુ આપ્યું છે ભગવાને, આપણને મેળવતા ના આવડતું. કોકનું જોઈને દુઃખી થઈ આપણે એમ જ છે ને. ઘણા એમ કે મને ધંધામાં એને છેતરી નાખ્યો, પેલા કે મેં આને પૈસા આપ્યા હતા પાછા ન આપતા. ઘણા એમ કે હું આટલા વ્યારામ જતો રહ્યો, મારે આટલું વ્યાજ ભરવું
મેં કીધું તું યાદ તમે લીધા છે દાદા પ્રાર્થના કરો કે ધંધો વ્યવસાય હાલે મૂર્ખ બનો છો કોક તમને એ એમ કે હું આ ધંધો કરું છું ભાગીદારમાં તમે આવી જાઓ તો તમે જાતે પૈસા લઈને જતા રહો જાઓ છો આપણો વિષય નથી એ ધંધામાં શું કામ જવું હોય અને જો ધંધામાં કમાણી હોય તો આ જમાનામાં કોઈ મૂર્ખ નથી આપણો કોઈ ભાગ ના રાખે એ વેપારી ઓનલાઈન ધંધો કરી લે બાકી આપણને અડધો ભાગ ના આપે છતાંય માણસ લાલચમાં જઈને ભરાય છે અંતે આવી ભૂવા ભગર માયા દોડે એટલે કોઈ જાદુગરના દીકરા થોડા આવે કોઈ એમ કહે કે હું આમ કરતો આમ કરતો કોઈ નાથી કઈ ના થાય મોટો પરમાત્મા છે મહાદેવ આ તો તમે બધા આવો બધા દોવી ધામા અટવાઈ જાઓ અને રાત કાઢો એને અમારા પરિવારની ચિંતા ના કરી હોય કદાચ આવવા વાળા ભૂખું ના જવા દીધું હોય અને એ પુણે અમારી જમા થઈ હોય કદાચ 25 મહિના નહીં થવા બેઠા બેઠા તો અમે ઠાકરને એવું કહીએ છીએ તું અમને મળ્યો તો અમને કોઈ દુઃખ નથી સુખ ને દુઃખ તો આવશે એવી લઈશું પણ કદાચ આવવા વાળાની ઉપાધિ હોય અને એ માણસ કંટાળી જ હોય તો તારા ભરોસે આવ્યો છે આઈથી કોઈ ભૂખો ખાલી હાથ ના જાય એટલું ધ્યાન રાખજો આટલી અમે પ્રાર્થના કરીએ બાકી મારી પાસે કોઈ જાદુ શક્તિ નથી મેં ક્યારે દાવો નથી કે હું આમ કરી દે આમ કરી દે એ તો તમે આવો ને દાદા મને બોલાવો એ બોલું છું આજ ઘણા એવા બેઠા છે કે જે છેલ્લા 6 મહિનેથી આવું કરતા હતા આજ આવવાનો મેળ પડ્યો છે ઘણાની પાસે આવવાનું ભાડું નતું એવાય આવ્યા છે કોઈની મદદ લઈને આવ્યા છે કોઈ કંટાળી ગયું છે ઝોલા ખાય છે દિવસ ભરના ઝોલા ખાય પરિવાર કુટુંબ કંઈ ગણતું નથી એવાય બેઠા છે બધાની મારો ઠાકર ઘણા જગ્યાએ જોડાવતા તમને એક તમારા મનમાં માતાજી જ નથી ત્યાં છે ને તમારા કુળદેવી તમારીથી નારાજ છે હવે આ જેટલા બધા બહેનો બેઠા છે કોકનું બાળક કદાચ અંદર રૂમમાં ઉરાયું હોય અને એ અહીંયા રોતું હોય તો એ બેને પ્રવચન સાંભળશે કે બેને એના બાળકને લેવા જશે બોલો બાળકને લેવા જશે ને તો આપણે દુઃખી થઈને આપણે રોતા હોય જો જન્મ આપવા વાળી માં ના જોઈએ આપણી કુળદેવી આપણને દુઃખી થવા દે ખરી બધું આપણા કર્મોને આધીન છે કે જો કદાચ પરભવના પાપ હોય હું નથી કહેતો શાસ્ત્રો કહે છે હું નથી કહેતો કે પરભવના પાપ હોય કદાચ જાણતા અજાણતા આપણે કોઈનું અહિત કર્યું હોય તો હજી આપણી પાસે ટાઈમ છે કે આ સાનિધ્યમાં આવ્યા પછી સારી જિંદગી જીવવાની ચાલુ કરો અને જો 6-12 મહિને તમારે પરમાત્મા પાસે માગવું નહીં પડે પરમાત્મા તમારા ઘરે આવવું પડે આ તો આપણે એક નાની એવી પૂજા કરી હોય તો આપણે કહી દઈએ મેં આ બહુ સારું કામ કર્યું બહુ ટૂંકનું કામ કર્યું એટલે આખી જિંદગી લોકોના પૂછ જ માર્યા છે એ પાપ કઈ ગયું તારું એક નાનો એવો હવન કર્યો 25 માળા કરી તો પૂરી થઈ જાય જિંદગી વાતે વાતે જૂઠું બોલ્યો છે તો કોકના પાડવાના ખુડાળા દોર્યા છે એ પરમાત્મા રાજી થાય કે જીવન જીવવા ભગવાને આપ્યું છે અને હું તો તમને બધાને એક જ કહું કે અમને શું નડે છે હું કોણ છું ના હું પણ મૂકી દો તમે કોણ છો ને એ જાણ્યા વગેરે આ જગતમાંથી જતા નહીં ભગવાને જાણવા મોકલ્યા છે બાકી નડતર તમે તમારા મનને ગાડી પડી હોય ઘરમાં 2 લાખ પડ્યા તમને એમ થાય તો કોઈ નાવા ના દો તો એવું કહો હું મારો માણસ છું હું